નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। વિશ્વના કેટલાક દેશોમાં કોરોના ઝડપીથી ફેલાઈ રહ્યો છે, ત્યારે હવે વાયરસની એન્ટ્રી ભારતમાં પણ થઈ ચૂકી છે। દેશના 11 રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે। દેશના 164 નવા કેસો નોંધાયા છે અને કુલ 257 એક્ટિવ કેસ છે। ત્યારે હવે ગુજરાતથી પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે, જેમાં તમામ અમદાવાદના કેસ સામે આવ્યા છે। તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રખાયા છે। તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનો સંપર્ક કરીને તેમના પણ આરોગ્ય ચકાસણી કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ વિશે ત્યારે વધુ વાત કરવામાં આવે તો ત્યારે જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વાયરસ અંતર્ગત આજે શહેરના ત્યારે જુદા જુદા વિસ્તારમાં કોરોનાના કુલ 7 કેસ નોંધાયા છે। ત્યારે બેરમપુરા, ગોતા, નારણપુર અને બોપલ સામે આવ્યા છે। આ તમામ વિસ્તારોમાં એક કેસ નોંધાયો છે, જેમાં 5 દર્દીઓ 30 વર્ષની નીચે ઉંમરના છે અને 2 વર્ષની બાળકીને લઈને 72 વર્ષ સુધીનો કોરોના પોઝિટિવ આવ્યો છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।